આરોપીને જાહેરમાં માર અને સોશિયલ મીડિયા પર પોસ્ટ આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે, જ્યાં કેન્દ્ર સરકાર સહિત તમામ રાજ્યોને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી. ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન છતાં આરોપીઓને જાહેરમાં માર સહિતના મુદ્દે જવાબ માંગ્યો છે. આરોપીને જાહેરમાં માર અને સોશિયલ મીડિયામાં પોસ્ટ અંગે સુપ્રીમે નોટિસ આપી છે. વિવાદિત કન્ટેન્ટ દૂર કરવા માટેની યોજના અંગે સોશિયલ મીડિયા કંપની પાસે જવાબ માંગ્યો. અત્યારે ઉલ્લેખનીય છે કે ગત 15 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ગુજરાત સહિત તમામ રાજ્યોને આરોપીઓને જાહેરમાં માર મારવા અને સોશિયલ મીડિયામાં તેને દર્શાવવા મુદ્દે નિર્દેશ આપ્યા હતા. યોગ્ય સમયમાં આ મુદ્દે ગાઈડલાઈન ફ્રેમ કરવા પણ કહ્યું હતું. સુપ્રીમે એ જવાબ માંગ્યો કે આરોપીઓને પકડી પાડવામાં અને ત્યારબાદ મીડિયા બ્રીફિંગ કરવું કેટલું યોગ્ય છે. આ મુદ્દે અરજદારે રજૂઆત કરી હતી કે ગુજરાત સહિત દેશમાં આરોપીને મારી અને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરાય છે, જે વાત યોગ્ય નથી. અરજદારે આ મામલે દાદ માંગતી જાહેર હિતની અરજી દાખલ કરી હતી, જેમાં ફેસબુક, એક્સ, ટ્વિટર, મેટા પક્ષકાર તરીકે જોડાયા છે. સુપ્રીમ કોર્ટની અંદર જે અરજદાર છે તેમના તરફે એ વાતની રજૂઆત કરવામાં આવી હતી કે એ જજમેન્ટ પછી આજે 7.5 મહિના પછી પણ ભારત દેશની અંદર માત્ર છત્તીસગઢ ને ઉત્તર પ્રદેશ દ્વારા જે ગાઈડલાઈન ફ્રેમ કરવામાં આવી છે, બીજા કોઈ રાજ્યો એ ગાઈડલાઈનને ફ્રેમ કરી નથી. જે અનુસંધાને આ ગેરમાનવીય વર્તન અટકાવવા માટે પોલીસ દ્વારા જે થાય છે અને પોલીસ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા જે સોશિયલ મીડિયાને ફોલો કરવા માટેની જે ગાઈડલાઈન છે તેને ફોલો કરે તેવી એક વાત જે છે સર્વોચ્ચ ન્યાયાલય સામે મૂકવામાં આવી હતી. જે અનુસંધાને નામદાર સુપ્રીમ કોર્ટે ભારતના તમામ રાજ્યોને નોટિસ ઇસ્યુ કરી છે અને સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયેટરીઝ જેવી રીતે કે ફેસબુક, મેટા ને જે ગવર્ન કરે છે, ઇન્સ્ટાગ્રામ અને એક્સ એટલે કે ટ્વિટર, તેમને પર નોટિસ ઇસ્યુ કરી છે.